કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના પ્રકરણ નંબર 14ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. આ અગાઉ 13 પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન તમે જોયું હશે. ન જોયું હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ પરથી જોઈ લેજો. અને વિડીયો તમને કેવા લાગે છે એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો. અને તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરી અને જણાવજો. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય ગુજરાતીના પાઠ 14નું સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલું તમને આપેલું છે તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પક્ષીઓ ચણવા આવે છે. અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણવા કબૂતર, ચકલી, કાબર દરરોજ આવે છે. આ ઉપરાંત ક્યારેક બુલબુલ, પોપટ, સુઘરી, દરજીડો, મોર, મેના, દૈયડ વગેરે પક્ષીઓ આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર બીજો પ્રશ્ન છે, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે. આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા, સાંઠકડા, રૂ, ઘાસ, પીંછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો રમતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, તમારા આંગણામાં આવતા પંખીઓની વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવું? હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે. એક નવી ઉર્જાનો અનુભવ થાય છે. તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ થાય છે. પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે. પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણીથી ડરે છે. છઠ્ઠો પ્રશ્ન, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો? વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવીશ. વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ. તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરીશ. બીજો પ્રશ્ન આપેલો છે, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બધા જ પક્ષીઓ મારે માટે બગીચો કાયમ ખુલ્લો છે. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે. રે તો એ કુદરતી મળી ટેવ બીવા જ નોથી. જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરી છે. તો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા. ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં પાંચમું આપેલું છે, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. કાવ્ય પંક્તિના રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો. તો અહીં તમારે આ જે છે હાવભાવ સાથે પઠન કરવાનું છે, એટલે કે બોલવાનું છે. પ્રશ્ન 4, પંક્તિમાંથી વાક્ય બનાવો. ના કોદી તમ શરીરને કંઈ હાનિ કરું હું. ના કોઈ દિવસ તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું. ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માંડીને મેં માંડીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેને છે. મારું ઉપવન બધા પક્ષીઓ માટે કાયમ ખુલ્લું છે. છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.
ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાણો ફેંકે તમ તરફ રે, ખેલ એ તો જનોના. તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. ચાલો જોઈએ પ્રશ્ન 5. કાવ્યના આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા. પક્ષીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. જાવ પંખીડા. કવિએ પોતાને ગાય જેવા કહ્યા. આવ પંખીડા. મારો બગીચો બધા જ પક્ષીઓ માટે ખુલ્લો છે. આવ પંખીડા. કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. જાવ પંખીડા. ત્યારબાદ આગળ જોઈએ તો ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. ચાલો જોઈએ. અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે છે. મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. નાત જાતના તે ભેદભાવ હોય. દરેકના લોહીના રંગમાં સમાનતા છે. નાત જાતના તે ભેદભાવ હોય. દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે સાચાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. ક્ષેમ સુખ શાંતિ. ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા. પાણો પથ્થર. મોટા અને ઊંચા પાણા પર ચઢતા હું હાંફી ગયો. તેણે પાણો ઉંચકી મારવા વિચાર્યું ત્યાં એના મિત્રએ તેને રોક્યો. 8મો પ્રશ્ન છે. શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો. વન ઉપવન. તો વન એટલે જંગલ. ઉપવન એટલે બગીચો વાડી. ત્યારબાદ આગળ જોઈએ તો તેમની અંદર વાસ ઉપવાસ. વાસ એટલે વસવાટ મહોલ્લો. ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું. શિક્ષક ઉપશિક્ષક. શિક્ષક શિક્ષણ આપનાર ભણાવનાર. ઉપશિક્ષક એટલે કે મદદનીશ શિક્ષક. ખંડ ઉપખંડ. ખંડ એટલે ભાગ જૂથ. ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટ પ્રદેશ. ગ્રહ ઉપગ્રહ. ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો. ઉપગ્રહ મુખ્ય ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ. મૈત્રી મંત્રી ઉપમંત્રી. સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર. ઉપમંત્રી એટલે કે મદદનીશ મંત્રી. કથા ઉપકથા. કથા એટલે કે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધિત વાર્તા કરવી. ઉપકથા મુખ્ય કથામાં આવતી નાની કથા. આડકથા. નગર ઉપનગર. નગર એટલે શહેર. ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરવું વિસ્તાર. નામ ઉપનામ. નામ એટલે સંજ્ઞા વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ. ઉપનામ એટલે કે બીજું નામ. હવે નીચે આપેલું છે તમને કાવ્ય પંક્તિ સમજાવો. તેમાં તમને અહીંયા આપેલું છે. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું. બીજો પ્રશ્ન આપેલો છે તમને. જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો. હસ્તનો હા. પાણો ફેંકે તમ તરફ રે, ખેલ એ તો જનોના. જો તમે ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે.
તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે. આગળ જોઈએ તો પાઠના સોલ્યુશનની અંદર દુઃખી છું કે કુદરતના તણા સામ્યનું ઐક્ય ત્યાગી, રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. 4 જૂથમાં નીચેના એક વિષય પર ચર્ચા કરી 10-15 વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો. અહીંયા તમને અલગ અલગ આપેલા છે. ઘરચકલીની માળો બાંધવાની કવાયત, પતંગની દોરીથી ઘવાયેલું પંખી, સુઘરીની વસાહત, ચબૂતરાના પંખીઓ. અહીંયા સુઘરીની વસાહત વિશે તમને લખીને આપેલું છે. તો આ વિડીયોને અમુક જગ્યાએ તમારે પોઝ કરી અને તેના વિશે તમારે ત્યાં લખી દેવાનું રહેશે. કેમ કે અહીંયા જે છે એ ખૂબ જ ડિટેલમાં આ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે, એટલે જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને આ પ્રશ્નનો જવાબ તમારે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી દેવાનો રહેશે. અને નીચે કોઈ પણ તમારે ચિત્ર સુઘરીનું ઇન્ટરનેટમાંથી મળી જાય તો તે પણ તમારે ત્યાં બુકની અંદર ચિપકાવવાનું છે. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જઈએ તો તેમાં તમારે શું કહે છે કે પ્રશ્ન 11 પ્રશ્નોના ઉત્તર લખો. એટલે કે આ તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય છે. ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો એમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે. ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન 3 તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે? કેમ? મારા ઘરની અગાસીમાં આવતા કબૂતરો અગાસી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં ત્યારે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેક ઉડાડતો નથી. તમે પશુ પંખીઓ માટે શું કરો છો? જોઈએ તેમાંની અંદર શું જવાબ આવે છે. હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું. તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાઓને ખવડાવું છું. અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ. હું જ્યારે મારા કાકાને ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલ માછલી ઘરમાં માછલીઓને ખવડાવવું મને ખૂબ ગમે છે. 5મો પ્રશ્ન જોઈએ તો તેમની અંદર કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય? હા કે ના? શા માટે? હા, કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ. કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું. હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી. ત્યારબાદ આગળ જોઈએ તો હવે પ્રશ્નની અંદર
શું કહે છે? આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે, તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો. અહીંયા તમને આપેલી છે તે કવિતા પરથી તમારે ઉત્તરની અંદર પારેવા વિશે લખેલી કવિતા લખવાની છે. તો અહીંયા તમે તે પારેવા વિશેની કવિતા વિડીયોને પોઝ કરી અને લખી લેજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના પાઠ 14ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો. અને આવા જ નવા પાઠના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થતા રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.